દિવસે જુઓ આપણે હવે એન ચંદ્રશેખરના ન્યૂઝ પર વાત કરીએ, એની અસર આજે બધા ટાટાના સ્ટોક્સ પર તો આવતી જોવા મળી રહી છે, પરંતુ સૌથી વધારે ઘટાડો જો આજે ટાટા ગ્રુપના કોઈ શેરમાં આવ્યો હોય તો ટીસીએસનું છે। 4-4.5% જેટલો સ્ટોક આજના દિવસે નીચે છે અને ઓવરઓલ આજે આઈટીની અંદર પણ આમ પણ વેચવાલી છે, એટલે એનો પણ એક ભાર આવી રહ્યો છે। પરંતુ ખાસ તો અહીંયાથી જે આ ટાટા ગ્રુપના સમાચાર આવ્યા છે એની એક મોટી અસર એટલા માટે પણ છે કે સૌથી મોટો કોન્ટ્રીબ્યુટર જો ટાટા ગ્રુપની અંદર કોઈ છે તો એ ટીસીએસ છે। હવે વત્સલજી, આજના દિવસે જુઓ છે દબાણ આપણને ખાસ કરીને આવતું જોવા મળ્યું છે। ટીસીએસમાં 100 ડેની મૂવિંગ એવરેજને ટેસ્ટ કરી છે, ફરી પાછા જે એના જુઓ હાલના જે એક લેવલ હતા 2325ની આજુબાજુના, ત્યાંનું જ આજના દિવસની તેની આજુબાજુનું 2300ની આજુબાજુનું લો બન્યું છે। હવે તમને લાગે છે કે ચાર્ટ પર તો થોડીક નરમાશ આવી છે, પણ હવે કયા લેવલને તમે અહીંયાથી ખાસ વોચ આઉટ કરશો ટીસીએસ માટે? કરીએ તો આજે આપણને એક જે 100 ડીએમએ નો એક સપોર્ટ હતો અને પ્રીવિયસ જે એક સપોર્ટ હતો ત્યાં આગળ આપણને બાઇંગ ઇન્ટરેસ્ટ થોડો જોવા મળ્યો છે। હજી 15 થી 20 મિનિટ બાકી છે સેશનને, પણ મારા ખ્યાલથી એક ફોલોઅપ સેશનની રાહ જોવી જોઈએ। એક્સપેક્ટેશન છે કે અહીંથી ટીસીએસ બાઉન્સ બેક કરશે ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 2400, બટ ફિર બી એક એક્સપેક્ટેશનની એક ફોલોઅપ મૂવની રાહ જોવી જોઈએ। જો ફોલોઅપ મૂવમાં 2300ના લેવલ્સ જળવાતા નથી તો પછી આપણને ફર્ધર બાઇંગ સેલિંગ પ્રેશર થોડું જોવા મળી શકે એમ છે ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 2100। પણ એક્સપેક્ટેશન છે કે થોડું આ એક ન્યૂઝ ડ્રીવન આપણને ઘટાડો જોવા મળ્યો છે, એટલે એક માર્કેટનું એક રિએક્શન હતું સ્ટોક પર, એટલે મને લાગે છે કે આવતા સેશનમાં આપણને એક બાઉન્સ બેક જોવા મળી શકે એમ છે। તો જે લેવલ મોનિટર કરવાના રહેશે એ છે 2300, જે આજના લો પણ છે, 100 ડીએમએ નો એક સપોર્ટ પણ છે। જો 2300ના લેવલ્સ તૂટે છે તો પછી સ્ટોકમાં બેરિશ થવાની જરૂર છે, નહીતર જો કોઈની પોઝિશન હોય સ્ટોકમાં તો કમ્ફર્ટેબલી પોઝિશનને હોલ્ડ કરી શકે એમ છે વિથ સ્ટોપ લોસ ઓફ 2280। સ્ટોપ લોસ થી 0.5% બફર રાખીને 2280 પર પોઝિશનને હોલ્ડ કરી શકે એમ છે। એક્સપેક્ટેશન છે કે પાછા આપણને 2400ના લેવલ્સ આવતા દેખાઈ શકે એમ છે। તો ટીસીએસ માટે વ્યૂ અહીંયા બનતો દેખાયો છે। આજે સમાચારના રિએક્શન જોઈ રહ્યા છે કાઉન્ટરમાં, પણ 2300ના લેવલ્સ તૂટે છે તો પછી ઘટાડો અને નરમાશ દેખાઈ શકે છે, પણ ત્યાં સુધી જેની પાસે કાઉન્ટર છે હોલ્ડ કરો। 2280નો સ્ટોપ લોસ તમારે ધ્યાનમાં રાખવાનો છે। ફરી એકવાર આપણને 2400 સુધીના લેવલ્સ ટીસીએસ બતાવી શકે છે। તો આજનો એક ઘટાડો માત્ર સમાચારનું રિએક્શન આપણને આવતું